નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ગુપ્ત નવરાત્રિમાં જો તમે આ 5 લાલ ફૂલનો ઉપાય કરી લેશો તો મિત્રો માં દુર્ગાની કૃપા તમને એવી પ્રાપ્ત થશે કે તમારા ઘરમાં ક્યારે ધનધાન્યની કમી નહીં થઈ શકે। મિત્રો, આ 5 લાલ ફૂલનો એવો ગુપ્ત ઉપાય છે કે જે તમારે ગુપ્ત નવરાત્રિમાં કરી લેવાનો છે। જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં રાતોરાત જ ધન આવવાનું શરૂ થઈ જશે। તેમજ મિત્રો, આ 5 લાલ ફૂલનો ઉપાય એવો કારગર સાબિત થાય છે કે જો તમે આ ગુપ્ત નવરાત્રિમાં આ 5 લાલ ફૂલનો ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં જેટલા પણ દોષ હશે, જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ અથવા કુંડળી દોષ હશે તો એનાથી પણ તમે મુક્ત થઈ જશો। તેમજ જો મિત્રો તમારા ઘરનું કોઈ સભ્ય કે જે બહુ સમયથી બીમાર હોય તો મિત્રો તમારે ગુપ્ત નવરાત્રિમાં આ 5 લાલ ફૂલનો ગુપ્ત ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરની બધી જ સમસ્યામાંથી તમે બહાર આવી શકો। તેમજ જો મિત્રો તમારા ઘરમાં ગરીબી હશે તો એ પણ સમાપ્ત થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે દુર્ગા માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં દુર્ગા જરૂર લખી દેજો। જય માતાજી। મિત્રો, આ વર્ષમાં માઘ મહિનાની શુક્લ પક્ષની તિથિથી 9 મીટર સુધી ગુપ્ત નવરાત્રિ મનાવવામાં આવે છે। તો મિત્રો, આ ગુપ્ત નવરાત્રિમાં જે 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે આ પ્રકારે છે: મહાકાલી, તારાદેવી, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, ત્રિપુરવૈવી, માદુમાવતી, માતા બગલામુખી, માતંગી અને કમલાદેવીની પૂજા આ ગુપ્ત નવરાત્રિમાં કરવામાં આવે છે। મિત્રો, આ ગુપ્ત નવરાત્રિ જે હોય છે એ ગુપ્ત રૂપથી મનાવવામાં આવે છે। તો મિત્રો, આ ગુપ્ત નવરાત્રિના એવા ઉપાયો આજના આ વિડીયોમાં જણાવશું કે જેનાથી તમે પોતાની મનોકામના છે પૂર્ણ કરી શકો છો। જો તમારા ઘરમાં કોઈ ગરીબી હશે તો એ સમાપ્ત થઈ જશે। તેમજ તમારી વર્ષો જૂની કોઈ મનોકામના હશે એ અવશ્ય આ ગુપ્ત નવરાત્રિમાં ઉપાય કરવાથી પૂર્ણ થઈ જશે। મિત્રો, તમે આ વિડીયોને એકવાર પૂરો જોઈ લેશો તો તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે। તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે આ ગુપ્ત નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના કઈ રીતે કરવાની છે અને તેને લગતા ઉપાયો કઈ રીતે કરવાના છે। તો મિત્રો, આવો આપણે સૌપ્રથમ જાણીએ કે આ નવરાત્રિ ગુપ્ત રૂપથી શા માટે મનાવવામાં આવે છે અને આનો શું મહિમા હોય છે। અને પછી મિત્રો આપણે જાણશું કે તમારે આ ગુપ્ત નવરાત્રિમાં અમુક એવા મહત્વના ઉપાયો આ ગુપ્ત નવરાત્રિમાં અવશ્ય કરવા જોઈએ છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ કે આ ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાની પૂજા અર્ચના કરવામાં આવે છે। એટલે કે 10 એવા દેવી સ્વરૂપ છે કે જેની આપણે પૂજા અર્ચના કરીએ છીએ તો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે। તો હવે આપણે ગુપ્ત નવરાત્રિના મહત્વ વિશે જાણશું અને સાથે જ એ પણ જાણશું કે આ ગુપ્ત નવરાત્રિમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। મિત્રો, આ ગુપ્ત નવરાત્રિમાં તમે જે પણ સાધના કરો છો એ આપણી કુંડળીમાં રહેલા જેટલા પણ દોષો છે એને સમાપ્ત કરે છે અને આ વસ્તુ છે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે। તેમજ મિત્રો, આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે। તેમજ ગુપ્ત નવરાત્રિના વ્રત પણ રાખવામાં આવે છે અને તેનું પાલન કરવામાં આવે છે। મિત્રો, નવદુર્ગા માને પ્રસન્ન કરવા માટે આ નવરાત્રિ ખાસ મનાવવામાં આવે છે। તેમજ ભગવતીની પૂજા અર્ચના અને વ્રત કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે। તેમજ આપણા જીવનના તમામ કષ્ટ સંકટમાંથી આપણને મુક્તિ મળી શકે છે। મિત્રો, ખાસ કરીને જે 2 નવરાત્રિ આવે છે એટલે કે એક ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ છે। મિત્રો, તે નવરાત્રિની ઉજવણી આપણે ધૂમધામથી કરીએ છીએ અને બાકીની જે નવરાત્રિ છે એને ગુપ્ત રીતે મનાવવામાં આવે છે। તેમજ તેની ઉપાસના કરવા માટે આ નવરાત્રિ સર્વશ્રેષ્ઠ મનાય છે। જે પણ આપણે પૂજા અર્ચના મંત્ર વ્રત કરીએ છીએ એ ગુપ્ત રાખવામાં આવે છે। આથી એવું મનાય છે કે આ ગુપ્ત નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના અને બધી જ સાધના ગુપ્ત રાખવાથી આપણને વધારે ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે।
તેમજ મિત્રો આ નવરાત્રિમાં મહાકાલી, તારાદેવી, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, માંદુમાવતી માતા, ગલામુખી માતંગી અને કમલાદેવીની પૂજા અર્ચના ગુપ્ત નવરાત્રિમાં કરવામાં આવે છે. તેમજ મિત્રો આનાથી આપણા ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓનો વાસ છે એ દૂર થાય છે. તેમજ આપણા ઘરના સભ્યો ઉપર કોઈ નજરદોષ હોય અથવા કોઈની નજર લાગી ગઈ હોય તો તે પણ દૂર થઈ શકે છે. તેમજ મિત્રો આ નવરાત્રી દરમિયાન સવાર સાંજ માતાજીની સામે ધૂપ દીપ નિવેદ્ય પતાસા અને લવિંગનો ભોગ લગાવવો જોઈએ. તેમજ મિત્રો આ ગુપ્ત નવરાત્રિમાં આપણા દેવી દેવતા તેમજ આપણે જે પણ ઈષ્ટદેવને માનીએ છીએ એના મંત્રોચ્ચાર પણ કરી શકાય છે. તેમજ મિત્રો આ 9 દિવસ ગુપ્ત નવરાત્રિમાં નવદુર્ગાની કથા પણ સાંભળવામાં આવે છે કે જેનાથી તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ દુર્ગા સપ્તશતીનો પાઠ પણ આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન કરી શકાય છે. તેમજ માતાજીની આરાધના કરવાથી શારીરિક શક્તિમાં લાભ મળે છે. મિત્રો ગુપ્ત નવરાત્રિના ફળને દેનાર એક કથા પણ પ્રચલિત છે. એક મહિલા એક ઋષિ પાસે આવે છે અને એ તેને કહે છે કે એ મુનિવર, મારા પતિ મને દેવી સાધના કરવાની ના પાડે છે, તો હવે હું શું કરી શકું? માતાજી પ્રત્યે મને ઘણો બધો પ્રેમ છે, સ્નેહ પણ છે, ત્યારે હું એવી કઈ વસ્તુ કરી શકું કે જેથી હું માતાજીની કૃપા પ્રાપ્ત કરી શકું અને માતાજીની સાધના કરી શકું અને મારા પતિદેવ મારાથી રુષ્ટ પણ ન થાય, તો એના માટે હું શું કરી શકું? તો તે ઋષિ આ સ્ત્રીને કહે છે કે માઘ મહિનાની પ્રથમ તિથિથી લઈને 9મી તિથિ સુધી કે જેને ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે, તો આ દરમિયાન તું માતાજીની ઉપાસના ગુપ્ત રીતે કરજે. તારા પતિને ખ્યાલ પણ ન આવે અને કોઈ આડોશી પાડોશી કે કોઈને પણ તારી આ સાધના વિશે ખબર ના પડે. તેમજ તું જે પણ મંત્ર જાપ કરે તેના વિશે કોઈને ખબર ના પડવી જોઈએ. તો આ ગુપ્ત નવરાત્રિનું તને પુણ્ય અવશ્ય પ્રાપ્ત થશે અને તને પાપ પણ નહીં લાગી શકે કે તે છુપાવીને કોઈ સાધના કરી છે. આ વસ્તુ અપરાધ પણ નહીં ગણાય. તો આ વાત સાંભળીને આ મહિલા ઘણી બધી પ્રસન્ન થાય છે અને તે ઋષિને પ્રણામ કરીને માઘ માસની આ ગુપ્ત નવરાત્રિનું વ્રત કરે છે, પૂજા પાઠ કરે છે અને તેના વ્રત જપ કરે છે અને માતાજીની પૂજા અર્ચના વિધિ વિધાનથી કરે છે. આમ મિત્રો આ ગુપ્ત નવરાત્રિ એવી છે કે જેમાં આપણે જો કોઈને કહીએ કે હું આ સાધના કરું છું, આ મંત્ર જાપ અને વ્રત કરું છું, તો પણ ખોટું બોલવાનું પાપ લાગી શકતું નથી. કારણ કે મિત્રો આ નવરાત્રિ જ ગુપ્ત નવરાત્રિ રીતે મનાવવામાં આવે છે. મિત્રો આ નવરાત્રિમાં જે ભક્તો કુંભ સ્થાપના કરે છે તો તે લોકોના ઘરમાં ગ્રહોના શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. જે ભક્તો અખંડ જ્યોત પ્રગટાવે છે તેના જીવનમાં અજવાળા આવી શકે છે. તેમજ 10 મહાવિદ્યા એટલે કે 10 કુળદેવીઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો જો તમે ઈચ્છતા હોવ તો આ ગુપ્ત નવરાત્રિમાં વ્રત કરી શકો છો, અથવા જો તમે વ્રત ન કરી શકો તો માતાજીની પૂજા અર્ચના ગુપ્ત રીતે કરી શકો છો. તેની સાથે જ તમારે આ સમયમાં બિલકુલ સાત્વિક ભોજન ગ્રહણ કરવાનું છે. તેમજ આ લસણ અને ડુંગળીનું સેવન કરવાનું નથી. મિત્રો આ ગુપ્ત નવરાત્રિમાં બિલકુલ શુદ્ધ અને સાત્વિક ભોજન જ લેજો. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ઘરમાં બીજા સભ્યો લસણ ડુંગળી ખાતા હોય છે તો અમે શું કરી શકીએ? તો મિત્રો બીજા લોકો ખાય તો એનાથી કોઈ સમસ્યા નથી, પણ તમે જો વ્રત અથવા પૂજા આરાધના કરો છો તો તમારે સાત્વિક ભોજન જ લેવું જોઈએ. તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ ગુપ્ત નવરાત્રિમાં આ મહાન ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ. જો તમે આ ઉપાયને કરી લેશો તો મિત્રો તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. તો મિત્રો હવે આપણે સૌથી પહેલા 5 લાલ ફૂલના આ ગુપ્ત નવરાત્રિના ઉપાય વિશે જાણીએ. તો મિત્રો આ 5 લાલ ફૂલનો એવો મહાન ગુપ્ત નવરાત્રિનો ઉપાય છે કે જો તમે ગુપ્ત નવરાત્રિના દિવસોમાં ઉપાય કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થશે. તેમજ આ 5 લાલ ફૂલનો ઉપાય કરવાથી તમારા ઘરમાં જેટલા પણ દોષો છે એ સમાપ્ત થઈ જશે. જો તમારા ઘરનું સભ્ય કોઈ બહુ બીમાર રહેતું હશે તો એને પણ રાહત મળશે. તો મિત્રો આ ગુપ્ત નવરાત્રિમાં તમારે કોઈ પણ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું છે. તેમજ સ્નાન વગેરે જેવા કાર્યો કરીને લાલ રંગના વસ્ત્રો પહેરી લેવાના છે
અને મિત્રો, તમારા ઘરનું મંદિર જ્યાં હોય ત્યાં તમારે દુર્ગા માતાને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને તેની સાથે તમારે દુર્ગા માતાને 5 જાસૂદના ફૂલ અર્પણ કરવાના છે અને મંદિરની સામે બેસીને દુર્ગા ચાલીસાનો પાઠ કરવાનો છે. આથી જો મિત્રો તમે આ ઉપાય વિધિસર કરી લેશો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે અને દુર્ગા માતાજીની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારું આખું જીવન જ ચમકી જશે. આથી મિત્રો, તમારે ગુપ્ત નવરાત્રિમાં ઉપાય છે અવશ્ય કરી લેવો જોઈએ. તેમજ મિત્રો, હવે આપણે જાણીએ કે જો આ ગુપ્ત નવરાત્રિમાં તમારી સાથે અમુક આ પ્રકારની વસ્તુ થાય છે, એટલે કે જો તમને અમુક આ પ્રકારના સંકેત મળે છે તો મિત્રો તમારે સમજી લેવું જોઈએ કે આ ગુપ્ત નવરાત્રિમાં તમે જે પણ વ્રત, પૂજા, તપ, જપ અથવા જે પણ ઉપાય દુર્ગા માતાને લઈને કરેલા છે એનું તમને ફળ મળી ગયું છે. તેની સાથે જ જો તમને આ પ્રકારના સંકેત મળે છે તો મિત્રો તમારે સમજવાનું કે તમારા ઘરમાં માતા દુર્ગાનો વાસ થઈ ગયો છે. તો મિત્રો, આવો આપણે પહેલા દુર્ગા માતાના સંકેત વિશે જાણીએ કે જો એ પ્રસન્ન થવાના હોય તો આપણને આ પ્રકારનો એક સંકેત આપે છે. તેમજ મિત્રો, જો કોઈ ભક્ત અથવા તો સાધક દુર્ગા માતાજીના વ્રત જપમાં લાગી જાય છે તો આપણે સમજવું જોઈએ કે દુર્ગા માતાનો આ એક સંકેત છે અને તેના મનમાં દુર્ગા માતાના જ વિચાર આવતા હોય છે. તેમજ બધા જ સમયમાં દુર્ગા માતાના મંત્રનો જાપ તેના મનમાં આવતો રહે છે. તેમજ ગમે તેટલી મુશ્કેલી આવે પણ તે ભક્ત ભક્તિ કરવાનું છોડી શકતો નથી. તે વ્યસ્ત રહે તો પણ તે માતાજીની પૂજા અર્ચના કરવાનો સમય જરૂર કાઢી લેતો હોય છે. તેમજ મિત્રો, બીજો સંકેત એ પ્રકારનો છે કે જ્યારે માતાજીનો ભક્ત ભાવવિહાર થઈને માતાજીને ભક્તિ કરે છે ત્યારે એને આંખોમાંથી આંસુ આવવા લાગે છે. ક્યારેક તે માતાજીની કથા પણ સાંભળે છે અથવા તો તેનો ફોટો પણ જોવે છે તો તે ભક્તના રૂવાડા પણ ઊભા થઈ જાય છે અને તે ભક્ત અંદરથી એટલો બધો આનંદિત થઈ જાય છે કે તેની આંખમાંથી પણ આંસુ પડવા લાગે છે. તેમજ માં દુર્ગાની કૃપા પ્રાપ્ત કરીને તેની અંદરમાં દુર્ગા પ્રતિ પ્રેમ ઉભરવા લાગે છે. અને જો આવું થાય છે તો મિત્રો તમારે માની લેવું જોઈએ કે તમારી ઉપર દુર્ગા માતાની અસીમ કૃપા થવા જઈ રહી છે. તેમજ મિત્રો, ત્રીજો સંકેત એ છે કે જ્યારે માં ભગવતી ખુશ હોય છે તો તેના પૂરા પરિવારમાં એકતા બની જતી હોય છે. તેમજ તેનો આખો પરિવાર છે એકજૂટ થઈ જાય છે. તેમજ પરિવારમાં જો ઝઘડા ક્લેશ ચાલતા હોય તો એ બધું સમાપ્ત થઈ જાય છે. તેમજ ઘરના પ્રત્યેક સદસ્ય વચ્ચે એકબીજાનું સન્માન જળવાતું રહે છે. તે સાધકના પરિવારમાં સેવાભાવ ઉત્પન્ન થવા લાગે છે અને ઘરની અંદર એક અલગ જ માહોલ બનવા લાગે છે. તેમજ ચોથો સંકેત એ છે કે ભક્તને માતાજીની ઉપાસનામાં આનંદ આવવા લાગે છે. તેમજ એનો વિશ્વાસ એટલો મજબૂત થઈ જાય છે કે લાખ કોશિશ કરીને પછી પણ તે મળી શકતો નથી કે જેવી રીતે મહાભારતમાં દ્રૌપદીની રક્ષા ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી એવી રીતે માં પણ પોતાના ભક્તની વિનંતી સાંભળે છે. જો સાધકના જીવનમાં આવું થાય છે તો સમજી લેવું જોઈએ કે તમારી ઉપરમાં આદ્યશક્તિ ભગવતીની કૃપા પ્રાપ્ત થઈ ગઈ છે. તેમજ મિત્રો, પાંચમો સંકેત એ હોય છે કે ભક્તની અંદર દિવ્ય ગુણ આવવા લાગે છે. તેની અંદર દયા, પ્રેમ, સદ્ભાવના વગેરે જેવી વસ્તુઓ વધવા લાગે છે. તેમજ તે ભક્તના જીવનમાં એક અલગ રીતનું વ્યક્તિત્વ આવી જાય છે કે જેમ બીજા લોકો છે એ તેની બાજુ આકર્ષવા લાગે છે. આવી સ્થિતિમાં તેને એક દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે. તેમજ તેનું મન ધાર્મિક કાર્યોમાં લાગી જાય છે, તેથી પાછળ જઈ શકતો નથી. આ બધી જ વસ્તુ જોઈને મિત્રો અન્ય લોકો પણ તેની પાસેથી પ્રેરણા લઈને ભક્તિના માર્ગ ઉપર ચાલવા લાગે છે. તેમજ માતાજીને પ્રસન્ન કરવાની વિધિ જાણવા લાગે છે. કારણ કે મિત્રો, જ્યારે માં દુર્ગા પ્રસન્ન થાય છે તો મિત્રો સંસારના બધા જ સુખ તેને પ્રાપ્ત થવા લાગે છે. તેમજ મિત્રો, છઠ્ઠો સંકેત એ છે કે તે વ્યક્તિના જીવનમાં આકર્ષણ શક્તિનો વિકાસ વધવા લાગે છે. આવા વ્યક્તિની અંદર પરમાત્મા તત્વની અધિક માત્રા વધી જાય છે. તેમજ તેની અંદર એવી સકારાત્મક ઉર્જા પેદા થાય છે કે જેનાથી લોકો તેની તરફ આકર્ષાવા લાગે છે. તેમજ તે જે પણ વસ્તુ બોલે છે એની અસર લોકો ઉપર વધારે પડે છે.
તેમજ મિત્રો હવે આપણે ગુપ્ત નવરાત્રિના વિશેષ ઉપાય વિશે જોઈએ। માઘ ગુપ્ત નવરાત્રિમાં શાશ્વત જ્યોત પ્રગટાવવી જોઈએ। દરરોજ પૂજા દરમિયાન દેવી દુર્ગાને ફળો અર્પણ કરજો। આ પછી છોકરીને પ્રસાદ વહેંચો। એવું માનવામાં આવે છે કે ઉપાય અપનાવવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે। ઉપરાંત દેવી દુર્ગાના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે। તેમજ મિત્રો જો તમે સુખી લગ્ન જીવન ઈચ્છતા હો તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને 16 પ્રકારની શૃંગાર વસ્તુઓ અર્પણ કરો અને જીવનમાં સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરજો। આ ઉપાય અપનાવવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય મળે છે તેમજ સંબંધો મજબૂત બને છે। તેમજ મિત્રો ગુપ્ત નવરાત્રિ દરમિયાન ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો મૂકજો। આ માતા દુર્ગાને અર્પણ કરજો। એવું માનવામાં આવે છે કે આ યુક્તિ કરવાથી ધન પ્રાપ્ત થાય છે। ઉપરાંત તમને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે। તેમજ ગુપ્ત નવરાત્રિમાં દુર્ગા ચાલીસાનો પાઠ કરવો જોઈએ। આનો પાઠ કરવાથી બાકી રહેલા કાર્યો પૂર્ણ થાય છે। ઉપરાંત નાણાકીય લાભ થવાની શક્યતાઓ પણ છે। તેમજ ગુપ્ત નવરાત્રિ દરમિયાન દિવસમાં 2 વાર ગાયત્રી મંત્ર અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક છે। તે નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મકતાના પ્રવાહમાં વધારો કરે છે। વધુ અસરકારક બનાવવા માટે સવારે અને સાંજે આ કરવાનું યાદ રાખો। તેમજ ગુપ્ત નવરાત્રિમાં પૈસાની અછતથી પીડાતી વ્યક્તિએ દેવી દુર્ગાને ગુલાબના ફૂલ સાથે કપૂરનો ટુકડો અર્પણ કરવો જોઈએ। આ ઉપાયથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને પૈસા કમાવવાનો માર્ગ ખુલે છે। તેમજ ગુપ્ત નવરાત્રિમાં સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ પણ ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે। આ પાઠ જીવનમાં મુશ્કેલીઓ દૂર કરે છે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે। જો તેને દુર્ગા સપ્તશતી સાથે વાંચવામાં આવે તો તે વધુ અસરકારક બને છે। અને ગુપ્ત નવરાત્રિમાં કાળા તલ, ગોળ અને અન્ય વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે। તે પિતૃ દોષ અને ગ્રહ દોષને શાંત કરવામાં મદદ કરે છે અને દેવી દુર્ગાના વિશેષ આશીર્વાદ આપે છે। ઉપરાંત તે પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। તેમજ ગુપ્ત નવરાત્રિ દરમિયાન દુર્ગા ચાલીસાનો પાઠ કરવાથી બાકી રહેલા કાર્યો પૂર્ણ થાય છે। આ ઉકેલ કાર્યમાં સફળતા અને નાણાકીય લાભની તકો ઊભી કરે છે। આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે અસરકારક છે જેમને તેમના કામમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ મિત્રો નવરાત્રિના અંત પહેલા જો મુખ્ય દ્વાર પર દેવી લક્ષ્મીના પગના નિશાન મૂકવામાં આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે। પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે પગની દિશા મુખ્ય દરવાજાની અંદર હોવી જોઈએ। તેમજ વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક સુંદર અને રંગબેરંગી કમાન લટકાવો। એવું કહેવાય છે કે જો તોરણ કેરી, પીપળ કે અશોકના પાનથી બનેલું હોય તો તે વધુ સારું રહેશે અને તે જીવનમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ કરશે। તેમજ દેવી લક્ષ્મીનું ચિત્ર લગાવો જેમાં તે કમળના ફૂલ પર બેઠી હોય। એવું માનવામાં આવે છે કે આનાથી પરિવારના સભ્યો પર શુભ પ્રભાવ પડે છે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો। ધન્યવાદ।